રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની ભાવભેર ઉજવણી કરાઈ હતી। વિશાળ શહેરી જુલુસ નીકળ્યું હતું। 200 થી વધુ સ્થળોએ ઠંડા પીણા તેમજ નાસ્તાની વ્યવસ્થા તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જુલુસ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું। ધોરાજી શહેરમાં પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફાના જન્મદિવસની યાદમાં ઉજવાતા પવિત્ર ઈદે મિલાદ નબી નિમિત્તે શાનદાર ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં જુલુસમાં સમસ્ત મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા। ઈદે મિલાદ ઉન નબી મુસ્લિમ સમાજ માટે અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ દિવસ છે અને આ દિવસ પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ખુશી સાથે તેમની રહેમત, ભાઈચારો, માનવતા, શાંતિ, સદભાવના અને સારા આચરણના સંદેશને યાદ કરવાનો દિવસ છે। હઝુર પાકે સમગ્ર માનવજાતને પ્રેમ, દયા અને અમન અને ભાઈચારાનો સંદેશો આપવામાં આવ્યો હતો। ધોરાજીમાં યોજાયેલા જુલુસ બહારપુરા વિસ્તારથી પ્રસ્થાન કરી ધોરાજી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ મક્કાના મસ્જિદ ખાતે પૂર્ણ થયું હતું। આ જુલુસમાં રૂટ ઉપર વિવિધ કમિટીઓ, સંસ્થાઓ, સમાજના આગેવાનો દ્વારા 200 થી વધુ સ્થળોએ શરબત, ઠંડા પીણા, દૂધ, કોફી, ચા, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રીજીતા પટેલ, ધોરાજી પીઆઈ ભાવેશ પટેલ સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો દ્વારા સમગ્ર રૂટ પર બંદોબસ્ત અને વ્યવસ્થાની કામગીરી સંભાળવામાં આવી હતી। પોલીસની આ સુચારુ વ્યવસ્થાના કારણે જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું। જે કે સિંગુ સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી।